ગયા વર્ષે જે લોકોએ માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરેલી હતી તો એમને તમામને એક મેસેજ છે એ મળ્યો હશે. તો આ મેસેજ શું છે એના વિશે ચર્ચા કરીશું. માનવ કલ્યાણ યોજના બંધ થઈ ગઈ કે શું એના વિશે ચર્ચા કરીશું. યોજના વિશેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમને બધાને એક મેસેજ છે એ જોવા મળી રહ્યો હશે, જેમાં લખેલું છે કે આપની માનવ કલ્યાણ યોજનામાં કરેલ અરજીનો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સમાવેશ કરેલ હોય. ટૂલકીટનો લાભ લેવા માટે આપના જિલ્લાના CSC સેન્ટરનો સંપર્ક કરી તેમના મારફત પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઓનલાઈન અરજી તમારે કરાવવાની રહેશે. મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં 28 પ્રકારના વ્યવસાયો માટે તમને સાધન સહાય આપવામાં આવતી હતી. એ જ રીતે હવે સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 18 જેટલા વ્યવસાયો માટે ટૂલકીટ છે એ આપવામાં આવે છે. એના કારણે મિત્રો બંનેની અંદર તમે જોશો તો વ્યવસાય માટે સાધન સહાય પૂરી પાડવામાં આવતી હતી. તો હવેથીને સરકારે એવો નિર્ણય લીધેલો છે કે માનવ કલ્યાણ યોજનાને જે પીએમ વિશ્વકર્મા યોજના છે એમાં સમાવેશ કરી દેવામાં આવે. એટલે કે હવેથીને માનવ કલ્યાણ યોજનાના ફોર્મ નહીં ભરાય અને માત્ર તમારે જો લાભ લેવો હોય તો પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવાની રહેશે. આ અરજી મિત્રો તમે CSC સેન્ટર થ્રુ કરાવી શકો છો, અથવા તો તમારા ગામની અંદર જે VLE હોય એમની પાસે ગ્રામ પંચાયતમાં તમે અરજી ફોર્મ છે એ ઓનલાઈન ભરાવી શકો છો. તો મિત્રો, આ મેસેજ એ જ છે કે જે પીએમ વિશ્વકર્મા યોજના છે એમાં તમે હવેથીને ફોર્મ ભરી શકશો. માનવ કલ્યાણ યોજના છે એ હવે ક્યારે પણ શરૂ નહીં થાય, એટલે કે એનો સમાવેશ છે એ પીએમ વિશ્વકર્મામાં કરી દેવામાં આવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે માનવ કલ્યાણ યોજના હવે બંધ કરી દેવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સાધન તમને મળશે કે નહીં. જે માનવ કલ્યાણ યોજનામાં ડ્રો લિસ્ટ બહાર પડેલું છે, તો આમાં જે લોકોનું ડ્રોમાં નામ આવેલું છે એમને સાધન મળશે કે નહીં. તો મિત્રો, જે ડ્રો લિસ્ટ બહાર પડી ગયું છે એમાં જે લોકોના નામ છે તો એમને સાધન છે એ આપવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અંદર હવેથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે હવે માનવ કલ્યાણ યોજનામાં તમે ફોર્મ ભરી શકશો નહીં. જો તમને માનવ કલ્યાણ યોજનામાં આ જે લિસ્ટની અંદર નામ આવી ગયું હોય તો મિત્રો તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં પણ ફોર્મ નહીં ભરી શકો. કારણ કે સરકાર દ્વારા એવો નિયમ બહાર પાડવામાં આવેલો છે કે જે લોકોને સરકારની એક વખત જે આ ટૂલકીટ મળી જાય ત્યાર પછી તેઓ બીજી કોઈ પણ યોજનાની અંદર લાભ મેળવી શકતા નથી. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફોર્મ તમારે ક્યાં ભરાવવું, તો આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે CSC સેન્ટર ઉપર તમે ઓનલાઈન અરજી છે એ કરાવી શકો છો, અથવા તો ગ્રામ પંચાયતની અંદર VLE દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તમારું આધાર કાર્ડ જોશે, તમારું પાન કાર્ડ જોશે, રાશન કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અવશ્ય લિંક હોવો જોઈએ અને એક બેંક પાસબુક જોશે. ત્યાર પછી તમે જે પણ વ્યવસાય કરવા માંગો છો એ વ્યવસાયનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 2 લાખની લોન પણ તમને આમાં મળવાપાત્ર રહેશે. મિત્રો, 15,000 રૂપિયા સુધીના વ્યવસાયને લગત જે સાધનો છે એ તમને મળી શકે છે અને ₹50,000થી લઈ 2 લાખ સુધીની લોન છે એ સરકાર દ્વારા નજીવા વ્યાજ દરે તમને આપવામાં આવે છે. મિત્રો, યોજના વિશે અન્ય માહિતીની વાત કરીએ તો 1 થી 2 મહિનાનો સમય છે એ આ યોજનાની અંદર લાગી શકે છે. ત્યારે તમને કોલ આવશે. તમારે એક કોલ આવે ત્યારે મિત્રો પૂછી લેવાનું રહેશે કે તમારે કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના રહેશે. બાકી મિત્રો આપણે પીએમ વિશ્વકર્મા યોજનાનો એક ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો મૂકેલો છે, પરંતુ એ તમે જાતે જ ફોર્મ નહીં ભરી શકો, કારણ કે CSC સેન્ટર અથવા તો જે VLE ભાઈઓ છે એ જ ફોર્મ ભરી શકે છે. તો એ વિડીયો માત્ર તમારી માહિતી માટે બનાવેલો છે. જો તમારે જોવો હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે એ વિડીયોને અવશ્ય જોઈ શકો છો.
મિત્રો, માનવ કલ્યાણ યોજનાની અંદર જે લોકોને ટૂલકીટ લાગેલી છે તો એમનો પણ આપણે વિડીયો ભૂતકાળમાં બનાવેલો છે. એમની લિંક પોસિબલ હશે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે એ જોઈ શકો છો અને તમારી ટૂલકીટ છે એ મેળવી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.